गुड मॉर्निंग स्टूडेंट्स। આપણે વર્કબુકનો અભ્યાસ કરી રહ્યા હતા તે અભ્યાસને હવે આપણે આગળ વધારીશું. પ્રશ્ન 8. નીચેના વિધાનોમાંથી લાગુ ન પડતા શબ્દો છેકી નાખીને સાચું વિધાન બનાવો. તો અમે ઘરેથી શાળામાંથી સાપુતારાનો પ્રવાસ ગોઠવ્યો. તો ઘરેથી આવે કે શાળામાંથી આવે? તો શાળામાંથી આવે એટલે ઘરેથી શબ્દ છેકી નાખો. ઘરેથી જે લખ્યું છે એ છેકી નાખો. થેન્ક યુ બધાને. ત્યારબાદ બીજું, ડાંગ જિલ્લાનો મોટો ભાગ, અડધો ભાગ જંગલોથી છવાયેલો છે. તો એમાં અડધો ભાગ જે છે એમાં છેકી નાખો. અડધો ભાગ જે લખેલું છે એને છેકી નાખો. સાચું વિધાન છે ડાંગ જિલ્લાનો મોટો ભાગ જંગલોથી છવાયેલો છે. ડાંગ જિલ્લાનો મોટો ભાગ જંગલોથી છવાયેલો છે. ત્યારબાદ પ્રશ્ન 3. સાપુતારા હવા ખાવાનું સ્થળ છે. એમાં સાપુતારા શબ્દ જે છે એ સાચા વિધાનમાં આવે. હવા ખાવાનું સ્થળ નથી, પણ સાપુતારા હવા ખાવાનું સ્થળ છે. તો સાપુતારા હવા ખાવાનું સ્થળ છે. સાપુતારા હવા ખાવાનું સ્થળ છે. ત્યારબાદ પ્રશ્ન 4. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક વઘઈ અથવા આહવા છે. તો જવાબ આવશે આહવા. વઘઈ જે લખ્યું છે એને તમે ચકીને. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા છે. ત્યારબાદ પ્રશ્ન 5. સાપુતારાની ઊંચાઈ લગભગ 2000 મીટરની છે. તો જવાબ આવશે 1000 મીટરની છે. સાપુતારાની ઊંચાઈ લગભગ 1000 મીટરની છે. 2000ને તમે ચેકી નાખજો, જવાબ આવશે 1000. ત્યારબાદ પ્રશ્ન 9. સાચો ઉત્તર શોધીને લખો. હવા ખાવાનું સ્થળ એટલે કેવું સ્થળ? તો તમને ખ્યાલ જ છે, ટેક્સ્ટ બુકમાં આપણે સેમ એક્ટિવિટી કરી છે, એટલે તમે આને સારી રીતે જાણો છો. તો જ્યાં હવા સારી અને ચોખ્ખી હોય તેવું સ્થળ. જ્યાં હવા સારી અને ચોખ્ખી હોય તેવું સ્થળ. બ જવાબ આવશે એનો. લખી નાખો બ. જ્યાં હવા સારી અને ચોખ્ખી મળતી હોય તેવું સ્થળ. ત્યારબાદ પ્રશ્ન 2. ડાંગમાં રહેવાવાળા ડાંગી કહેવાય.
જામનગરમાં રહેવાવાળા જામનગરી કહેવાય તો અમદાવાદમાં રહેવાવાળાને શું કહેવાતું હશે? ડાંગમાં રહેવાવાળા ડાંગી કહેવાય, જામનગરમાં રહેવાવાળા જામનગરી કહેવાય તો અમદાવાદમાં રહેવાવાળાને શું કહેવાતું હશે? તો જવાબ આવશે ક અમદાવાદી. ક અમદાવાદી. લખી નાખો જવાબ ક અમદાવાદી. ત્યારબાદ પ્રશ્ન 4. ડુંગરા કેસરી રંગના કેમ દેખાતા છે? તો એનો જવાબ આવશે વહેલી સવારે કેસરી રંગનો તડકો ડુંગર પર પડતો હતો તે માટે. વહેલી સવારે કેસરી રંગનો તડકો ડુંગર ઉપર પડતો હતો તે માટે. વહેલી સવારે કેસરી રંગનો તડકો ડુંગર ઉપર પડતો હતો તે માટે. ત્યારબાદ પ્રશ્ન 4. હરિયાળો પ્રદેશ એટલે શું? તેમાં જવાબ આવશે ઓપ્શન એ લીલોતરીવાળી જગ્યા. લીલોતરીવાળી જગ્યા. લીલોતરીવાળી જગ્યા. પ્રશ્ન 5. આકાશમાં તારા ખીણમાં આવી ગયા હોય એવું કેમ લાગતું હતું? તો એનો જવાબ આવશે બ ડાંગીઓના મકાનમાં દીવાનો પ્રકાશ દેખાતો હતો તે માટે. ડાંગીઓના મકાનોમાં દીવાનો પ્રકાશ દેખાતો હતો માટે. ડાંગીઓના મકાનમાં દીવાનો પ્રકાશ દેખાતો હતો માટે. ત્યારબાદ ડાંગના જંગલોમાં ખાસ કરીને કયા પ્રાણી જોવા મળે છે? તો વાઘ, દીપડા અને હરણ. વાઘ, દીપડા અને હરણ. ક જવાબ આવશે વાઘ, દીપડા અને હરણ.
ત્યારબાદ પ્રશ્ન 10 જોવો સમજો અને લખો. તો એક ઉદાહરણ આપ્યું છે, વાંદરનું ચિત્ર છે, પછી ને લખ્યું છે, પછી કેળાનું ચિત્ર છે અને લખ્યું છે બહુ ભાવે. તો આખું સેન્ટેન્સ નીચે બનાવેલું છે, વાંદરાને કેળા બહુ ભાવે છે. તો સેમ વસ્તુ આપણે નીચે કરવાની છે. તો જંગલમાં વાઘ, અલ્પવિરામ દીપડા અને હરણ જેવા પશુઓ રહે છે. જંગલમાં વાઘ, અલ્પવિરામ દીપડા અને હરણ જેવા પશુ રહે છે. લખો તમે. જંગલમાં વાઘ, દીપડા અને હરણ જેવા પશુ રહે છે. ત્યારબાદ પ્રશ્ન 3 લોકો દિવાળી પહેલા બારસના દિવસે ખાલી જગ્યાની વાઘની પૂજા કરે છે. વાઘનું ચિત્ર છે, ચિત્રની જગ્યાએ આપણે વાઘ લખશું. લોકો દિવાળીના પહેલા બારસના દિવસે વાઘની પૂજા કરે છે. લોકો દિવાળી પહેલા બારસના દિવસે વાઘની પૂજા કરે છે. ત્યારબાદ પ્રશ્ન 14 પ્રશ્ન 4 સાપુતારા એટલે સાપોનું રહેઠાણ. લખો તેમાં. સાપુતારા એટલે સાપોનું રહેઠાણ. સાપુતારા એટલે સાપોનું રહેઠાણ. સાપુતારા એટલે સાપોનું રહેઠાણ. ત્યારબાદ વધાઈ આવ્યું ને સૂરજ ઉગ્યો. 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 ત્યારબાદ પ્રશ્ન 6 આહવા જોઈ ફરી પાછા અમે બસમાં ગોઠવાયા. આહવા જોઈ ફરી પાછા અમે બસમાં ગોઠવાયા. આહવા જોઈ ફરી પાછા અમે બસમાં ગોઠવાયા.
ત્યારબાદ પ્રશ્ન 11 નીચેના વાક્યોમાં એક શબ્દની ભૂલ છે તે સુધારીને લખો. ફોર એક્ઝામ્પલ, અમે શાળામાંથી સાપુતારાનો પ્રવાસ ગોઠવ્યો. તો ગોઠવ્યો શબ્દ ખોટો હતો, એને સુધારીને લખ્યો છે. એવી રીતે આપણે બીજા જે ખોટા શબ્દો છે તે સુધારીને લખવાના છે. તો ગામમાં બધે પરવાસીઓની વસ્તી જોવા મળી. તો અહીંયા પ્રવાસીઓની વસ્તી આવે, પરવાસીઓની નહીં. તો પર કરીને વાસીઓની વસ્તી જોવા મળી, એવી રીતે લખવાનું છે. લખી નાખો. સેમ વસ્તુ આપણે ટેક્સ્ટ બુકમાં કરી છે એટલે તમારા માટે નવું નથી, બટ ધ્યાનથી કરજો જેથી કરી વ્યવસ્થિત લખાય. ત્યારબાદ પ્રશ્ન 3 વધઈથી બસમાં બેસી અમે આવા તરફ જવા નીકળ્યા. તો નીકળ્યામાં તમને ખ્યાલ જ છે શું આવે. નીકળ્યા શબ્દ ખોટો છે તો નીકળ્યા શબ્દ વ્યવસ્થિત લખવાનો છે. વધઈથી બસમાં બેસી અમે આવા તરફ જવા નીકળ્યા. અડધો આવે અને આ વિધેયથી બસમાં બેસી અને આવા તરફ જવા નીકળ્યા. વધઈથી બસમાં બેસી અમે આવા તરફ જવા નીકળ્યા. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આવા છે. તો વાંચી ત્યાં જ ખબર પડી જાય કે આ શબ્દમાં મિસ્ટેક છે. તો જિલ્લા શબ્દ વ્યવસ્થિત લખવાનો જ છે. જિલ્લા તમને ખ્યાલ જ છે જિલ્લા કેવી રીતે લખાય, લખી નાખો. ત્યારબાદ પ્રશ્ન 5 સાપુતારા જવાનો રસ્તો સાપ ચાલે એવો જ વાંકો ચૂકો હતો. તો રસ્તો શબ્દ જોડિયો શબ્દ આવે તો જોડિયો શબ્દ વ્યવસ્થિત કરી નાખો. ડાંગ જવાનો રસ્તો સાપ ચાલે એવો જ વાંકો ચૂકો હતો. સ અડધો આવશે ત સાથે જોડાયેલ રસ્તો. નંબર બોલાયેલા શબ્દનો પડઘો સાંભળવાની ખૂબ મજા પડે છે. તો શબ્દ રહ્યો એ જ ખોટું લખ્યું છે. શબ્દ કેવી રીતે લખાય તમને ખ્યાલ છે. સ પછી વ અડધો અને દા, તો એવી રીતે લખી નાખો.
ત્યારબાદ પ્રશ્ન 12 પાઠ્યપુસ્તકના પાના 66 પરના ગીતમાં છૂટી ગયેલા શબ્દો કૌંસમાંથી પસંદ કરીને લખો. તો રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. તો પહેલી બ્લેક્સમાં લખો હાથ, હાથ. ત્યારબાદ બીજી બ્લેન્ક્સ, ઝૂકી ઝૂકી ભરી બ્લેન્ક બોલ્યા મીઠા વેણ. તો સલામો, ઝૂકી ઝૂકી ભરી સલામો બોલ્યા મીઠા વેણ. ઝૂકી ઝૂકી ભરી સલામો બોલ્યા મીઠા વેણ. ત્યારબાદ હાડ ચામડા બહુ ચૂથિયા, ચાખોજી મધ મીઠું. હાડ ચામડા બહુ ચૂથિયા, ચાખોજી મધ મીઠું. ચાખોજી આવશે. હાથ ચામડા બહુ ચૂથિયા બ્લેન્ક્સ મધ મીઠું. તો બ્લેન્ક ખાલી જગ્યામાં આવશે ચાખોજી મધ મીઠું. નોતરું દેવા ખોળું તમને આજે ખાલી જગ્યા દીઠું. તો ખાલી જગ્યામાં આવશે મુખડું. નોતરું દેવા ખોળું તમને આજે મુખડું દીઠું. નોતરું દેવા ખોળું તમને આજે મોખડું દીઠું. સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ. સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ. સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ. ઘર આ મારું જમો સુખેથી મધની લૂમે લૂમ. તો એમાં આવશે જમો બ્લેન્ક્સની અંદર ઘર આ મારું જમો સુખેથી મધની લૂમે લૂમ. ઘર આ મારું બ્લેન્ક સુખેથી મધની લૂમે લૂમ. મધપુડાનું વન હતું એ નહીં માખાનો પર. નહીં માખાનો પર. બ્લેન્કમાં આવશે માખો. બટકું પૂડો ખાવા જાતા વળગી લારો લાર. બ્લેન્ક્સમાં આવશે વળગી. બટકું પૂડો ખાવા જાતા વળગી લારો લાર. બટકું પૂડો ખાવા જાતા વળગી લારો લાર. બટકું પૂડો ખાવા જાતા વળગી લારો લાર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં આપણે ગીતમાંથી શોધીને પ્રાસવાળા શબ્દો લખો. એક્ટિવિટી નંબર 13 પ્રશ્ન નંબર 13થી અભ્યાસ કરીશું. થેન્ક યુ.